एंड चाइना है करेगा अरे बोल पतो ही जगावी लेવું કારણ કે આપણે લે માસ્ટર હેલો ગાઈસ ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ અત્યારે હવે કંઈક હેન્જ કેટલા વાગ્યા જીંકી 5 જેવું થયું છે અને આ એનો દોસ્તાર તારું નામ શું છે ભાઈ કુલદીપ અને આ એનો દોસ્તાર છે બે પાકા મિત્ર કે हाँ પાકા મિત્ર હા અને અત્યારે આ ભાઈ બે પતંગો સગાવા આવ્યા જીંગુ આનાથી કોઈ શક્તિ હે નહીં નીકળે એમને સગાવા અને આવડે સગાવતા ઈ કઈ એ તો મેં સગાવી દીધી હતી પાછી ઉતારી મેં બ્લોગ બનાવવા હતું એટલે અત્યારે હવે સીની છે કે આ પતંગ સગાવવાની કોશિશ કરે પણ સગા નથી આવડતી આને એટલે હું અહીંયા આવ્યો નથી આવડતી હવે આને આવડે કુલદીપ હા हाँ મને આવડે તારું નથી કહેતો આનું કહું આને પતંગ ચગાવતા આવડે એમ કહું ના નહીં ને જો છે હાલો રેડી હા કુલદીપ જો ફિલકી પકડીને ઉભો રહી ગયો હાલો હવે આપણે ચાલુ કરી નાખીએ પવન પડી ગયો હે લગભગ પણ તોય ચગાવી લેવું કારણ કે આપણે લે માસ્ટર પવનની એકદમ વિરુદ્ધ દિશામાં આપણે ચગાવવાની કોશિશ કરીએ છીએ ઓ યા ફાઇનલી ગાઈસ હવે અત્યારે હે ને આપણી પતંગ આયા ચગે હે જો પણ આયા હે ને બાજુમાં એક નવી પતંગ આવી ગઈ છે चाइना वालों है अभिभाई है ओ भाई હે अभिभाई है ચાઇના હે ને કાં हाँ ચાલો આપણે કાપી નાખીએ પતંગ આખી भाई એ ભાઈ ઢીલ દેવાની હે એમ તેમ માયા દીધું ઠીકીમાં આયા દે ए वहाँ पकड़ ले દાંડલો પકડ એક દાંડલો પકડી જવા દે તું ખાલી ચાલુ જોજે ખાલી પતંગ આપણે કાપવાની હે ટ્રાય કરીએ જો જાહે કુલદીપ તો કઈ વાંધો જ તને ડોલી પતંગ લઈ જાય છે બસ हाँ એમાં શું હોય હવે પતંગ જ ગઈ ને હાલો મિત્રો હવે આપણે છે ને અહીંયા આમ સાઈડમાં લઈ લીધી આ પતંગ પણ આપણે જવા દઈએ મોરો જવા દઉં કે જવા દે પછી રોતો નહીં મજાક કરું हाँ हाँ જાય જ છે ગુસ્સો થાય એટલે રહેવા દે ले लो કેટલી નથી આપણે ढील दे ये ध्यान दे ढील दे ढील जा एंड चाइना है करेगा અરે બોય નો કરવાનો શું થયું ગઈ જો જાય કઈ ન કહેતો તો ને દોરાઈ ગયો ગાઈસ આપણી પતંગ તો કપાઈ ગઈ છે જો હવે આ દોરો વીટે લાઈ હું પકડું તું વીટતો જા હું ખેંચું જો અત્યારે આ દોરો હવે અહીંથી ખેંચું કુલદીપ વીટે અને ભાઈ જો કેટલી ઢીલ મૂકી દીધી ભાઈ તો બી કપાણો નહીં આ ચાઇનાના દોરા ને ભાઈ બેન થઈ જવા જોઈએ પણ આમે બેન તો થઈ ગયા નહીં કુલદીપ હા હા તો બી બધે વાપરે હા હા જો આપણે હવે હા યાર આપણે એક તો જે આ પાવેલો હે ને સાદો દોરો વાપરીએ અને આ બી પોરનો હે કેટલી ઢીલ મૂકી દીધી હતી આમ તમે ખાલી જો આમ જો હજી તો આ વીટે હે પૂરો જ નથી થતો અને આ છોકરો કોનો હે ભાઈ એ ભાઈ કોણ ભાઈ તું તો નામ શું ભાઈ એ કાં ભાઈ એ કાં એલા કાં કઈ વાંધો નહીં ટાટા એ ગઈ એ ગઈ લે ચલો જે હવે લૂંટવા ગયા લગભગ ને તો પૂગી જાય હા એ ગયો લે પતંગ ના તો હવે એટલે બધી એ પૂગી ગયો ને આ એક છોકરો જો એ જો જીનકો છોકરો પૂગી ગયું એક ને પૂગી ગયો હા એ જો પડ્યો એ જો આપણો આ કુલદીપ ગયો નહીં આ તો કોઈક બીજું હે આ તો સારું છે અરે ભાઈ એક પતંગ આટલી છોકરા કેટલા દોડે ભાઈ એક નંબર સીન રેકોર્ડ છે જો ઓલો લે હે પતંગ જે રેકોર્ડ થાય એને ખબર નહીં હોય કે હું રેકોર્ડ આવું એક નંબર ભાઈ એ તો પડી ગયો બિચારો
બધો દોરો જવા દીધો. એ જો ઓલા એ લઈ લીધી એલા. હા એ કુલદીપ એ રેવા દે ને દોરો લઈ લે પતંગ દઈ દે. આ પતા એમ કે મારી એમ કે તારી ભલી થઈ હે પતંગ ઓલાના હાથમાં એવી બિચારા છોકરા ઈ નહીં. ઓલો છે ભાઈ ઓલો લીલા ગાડીનો છોકરો. તોલું મોલું હે હા તોલું મોલું તોલું મોલું હે તો લઈ લઈને કે નહીં નહીં ભલે નહીં એ છોકરો એ લીધી ને ખુશ થઈ ગયો. ખુશ જો જાય બોલો મોરો આગળ પડ્યો તો એ જો ગાય ઓલો છોકરો આયા મને દેખાઈ ગયો. જો રહ્યો આ હતો એ ઓલે પતંગ લઈ જવા વાળો એને એના ઘેરા મૂકી દીધી. જો હજી પડશે. તો અત્યારે એને આપણે નીચે જાય કારણ કે ઝીંકુ ને કુલદીપ બે ગયા છે એટલે આપણે નીચે જઈએ. હા તો ફાઇનલી ગેસ આપણે નીચે આવી ગયા છે અને ઓલો ભાઈ બ્લર તો જો આવે હવે આ પપ્પાનો મોબાઈલ ઘેરે નથી. મમ્મી હું બનાવો હો રીંગણું શેકું છો ઓરો બનાવો ઘન હા બનાવો છે રીંગણાનો રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા જોરદાર. હાલો ખીચડી અરે વાહ લે તો મોજ જમાવટ પડી જવાની છે. મસ્ત મમ્મી જમવાનું બનાવે અને અત્યારે જીનકુને બે ક્યાંય ગયા તો જીનકુ સાયકલ લઈને નીકળી ગયો અને ઓલો કુલદીપે નીકળી ગયો. સો ગાઈઝ અત્યારે ફાઇનલી કુલદીપ અને એનો દોસ્ત અલા જીનકુ અને એનો દોસ્તાર આવી ગયો. મમ્મી મેળી ઉપર જઈએ છીએ. આ નિરાતે ઓલા ઝીંકાનું ધ્યાન રાખજે. હા એ બેનું ધ્યાન રાખવું પડશે. હાલો આપણે હવે જઈએ મેળી ઉપર. હા ભાઈ શું કરો હો? હું દોરો વીટ્યો એમાં હું વીટે હો? હા વીટો હાલો વીટો બીજું તો હું થાય. એટલો કે હા હે એલા દોરો જો લાગડી આપણી કપાણી ને એવડો એ દોરો હે આ ચાઇનાનો જો આ એ કાવી વીટે બી કા મૂકી હે કઈ વાંધો નહીં વીટવી નાખો બીજું તો હું થાય હવે. બધી કાઢું ઉપર મને વીટવા દે. અત્યારે જો સનસેટ થાય છે. હું હે કેટલો મસ્ત સનસેટ હે. સી ગાઈજ સી ગાઈજ કેટલો મસ્ત સનસેટ હે ગાઈજ. देखो ना ओ भाई घड़ी ब्राइट करिए को घड़ी लो भी करिए को હું જોયું જાદુ અમારા પાસે હાથમાં જાદુ. સો ગાઈઝ અત્યારે ને આપણે ઓલે એક પતંગ કાઢવા જવાની અમારી આ જીનકુ હે ને ચગાવતું હતું ને હવારે તો એને નાખી દીધી. મમ્મી હું પતંગ કાઢી આવું. આયા દિલાભાઈએ કીધું જીનકુ હવા નતો સગાવતો ભાઈ ગઈ હતી એ અહીંયા સજા ઉપર ને દિલાભાઈ કીધું ચડીને કાઢ લે. ત્યાંથી ઓલી પાયર જ છે સીડી જેવી ત્યાં હું હોય દિલો ભાઈ હે પણ અરે આવડે ભાઈ રેડી છે ત્યાં કંઈ વાંધો નથી. અહીં હું જોઈ હાલો. देखो ना गाइस हम अभी यहाँ पर पतंग लेकर आ चुके हैं और पड़ोसी के घर पे यहाँ पर अटक गई थी और ये बस वही जाऊँ આવ કેમ નથી ચગાવી હવે? ના ના પછી પાછો આવું. હા લે જા તો બીજું તો કાંઈ લાવી ને સારું હાલો. જીનકુભાઈ અહીંયા પતંગનો દોરો હેરખો કરે બે ભાગ પાડી લીધા લાગે ચાઇનાના દોરાના. અડધો આ વીટે ને અડધો ઓલો વીટીને ગયો. આ પતંગ આપણે કાઢી લીધી સવારે જીનકુ ચગાવતો હતો તો એને અટકાઈ ગઈ હતી તો અત્યારે જો એ કાઢી લીધી આ દોરો વીટી છે અને પતંગ અહીંયા પડી છે અને મસ્ત અત્યારે આપણે રખડવા જવું. હા જીનકુ શું કે રખડવા જવું ક્યાં અહીંયા ક્યાંક પાછળ જઈએ. તું નહીં આવી તો કંઈ નહીં ભાઈ મારીને જ જાઉં મૂકો. સો ગાઈઝ હવે જીનકુ અહીંયા પતંગ ચગાવી છે અને આસમાનમાં હવે જો અત્યારે હે ને હાંજનું ટાણું થઈ ગયું ને તો પતંગ થોડીક વધી ગઈ છે. જો આ બાજુ ઘણી બધી ઉડે છે. જો એક આમ ઉડે છે એક સ્થિર થઈને ઊભી છે. જો એક હું તમને ને આ તો હે ને હવે તો ઝૂમ કરીને દેખાડવી જ દેવી છે. એ જોડાઈ આવી જોડાઈ આવડી એક જગ્યાએ પછી આ બાજુ છે ને ઘણી જગ્યાએ જો એક તો અહીંયા રહી પછી એક બીજી આયા છે એ નીચે છે જો આ બેના લાઈક છે દીજો આગળ જો આ બેના લાઈક છે આગળ કઈ જાહે ખબર નહીં માઈ ગયું આપણે એને આગળ જોઈએ. જો એક અહીંયા ઉપર જગ્યા ગાજાની જેમ. હાલો ફાઇનલી નીચે આવી ગયા છીએ
અને હવે મમ્મી બની ગયું છે શાક બની ગયું મમ્મી. પછી આ હે ને નહીં એમાં કંઈ નથી ખાલી આ બે ડબલા એવો ખાઈ ગયો લાગે એમાં જતી તો આમાં હા એમાં રાખી હતી પાકપેટામાં ભાગ પેટામાં કોણ રાખે ભાઈ? નો હોય નો હોય નો હોય. આ પણ હાવ જીનકું તો લોહી પીધું હો ભાઈ. તો હાવ સો ગાઈસ હવે અત્યારે મમ્મી અહીંયા બેઠા અને આ ગોદડું અહીંયા કોણે નાખી દીધું લઈ લેવા દે. સો ગાઈસ મને ઉતરે હે હજી થોડી ઘણી. મમ્મી અહીંયા બેઠા હે. મમ્મી હા બોલ બેટા હું કરો? બેઠા છો. જીનકુ હું કરેશ? ઉડાવી લીધી પતંગ હે? એ અત્યારે આયા ટીવી જોઈશે અને આજનો બ્લોગ હવે આપણે અહીંયા લગીને જ રાખીએ. હવે હું કરી એડિટિંગ. જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળો તમને કાલે જલ્દી નવા બ્લોગમાં. બાય બાય, સી યુ, ગુડ બાય એન્ડ ટેક કેર.